ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો આપણે ફ્રી થઈ ગયા છીએ 11 વાગે. તો હવે ચલો, રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો આજે તો સાસુમાં કાકીમાં રસોઈ બનાવે છે. તો શું બનાવે છે રસોઈમાં તમને બતાવી દઉં. તો ચલો. તો જો અહીંયા રોટલા થઈ રહ્યા છે. આ કાકી નથી કરતા રોટલા, તો અમારા નણદબા કરે છે. જુઓ તો જો ગાઈઝ, અમારા કાકી સેવ બનાવે છે. નણદબા રોટલી કરી રહ્યા છે. કાકી ઓન શું કહેવાય? સેવ કહેવાય. રાજુ દાદી શું બનાવે છે? ચીલો. તો ગાઈસ, આપણે આવ્યા હતા ગાય માતાને રોટલી આપવા માટે, કેમ કે રસોઈ તો બની ગઈ છે પણ રોટલી આપવાની બાકી. તો ગાય માતા લો, મારતા નહીં, રોટલી લો. લો, કેટલો ઘમંડે એમને, કેટલો ઘમંડે. ખાઓ ભાઈ. તને ક્યુટી પાઈ છે આ નાનું નાનું, જુઓ તમે. રાજ અહીંયા હાથ ફેરવજે બેટા. ક્યુટી પાઈ, ક્યુટી પાઈ, ક્યુટી પાઈ. તો ગાઈસ, આ ક્યુટી પાઈ જુઓ, છે મસ્ત મજાનું. ગાય માતાએ રોટલી ખાઈ લીધી છે. હવે તો અમારું ક્યુટી પાઈ જુઓ તમે. અમારા રાજભાઈ જુઓ. રાજ પાયો ઉભો રહે છે, ગાય પાયો ઉભો રહે છે. અહીંયા ઉભો રહે છે, અહીંયા નહીં, અહીંયા 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 ઉભો રહે, અહીંયા. હા, હવે હાથ ફેરવો, હાથ ફેરવો માથા ઉપર. ઓહો, હજી કરો, હજી કરો. વાવ, फिर से करो. कृष्ण कन्हैया है तू मेरा. कौन है? चलो चलो. ओ गोवाड़िया એમ હમ દેખ. શું કહેવાય એને રાજ? ગાય માતા. મમ્મી હામું જુઓ. ગાય માતા કહેવાય. હવે ગાય માતાને હાથ ફેરવો. હામું જુઓ, હામું જુઓ. ગાઈસ જુઓ, તબેલાના બાજુનું વાતાવરણ તમે વરસાદ જેવું લાગે? નહીં લાગતું. ટીંગો ટીંગો કે ટીંગો ટીંગો. છોકરો જો કોઈનું માનતો નથી. ક્યાં ઊભો હોય ખબર હે? હવે સેજ પગ છટકે ને તો સીધો નીચે જાય. જાય કે ના જાય? શું કહેવાય? હા, તને બજરંગ બલી કહેવાય. હા, અલે માલા દીકો. હવે સેજ ધક્કો લાગે તો શું થાય એનું? અહીંયા પડે ને તો કેવો લાગે? ગટિયો, એક ગટિયા. તો ગાઈસ, આપણે બધું જ કામ પતી ગયું છે ને આપણે ફ્રી થઈ ગયા છીએ. તો આજે તો જમવાની બહુ જ મજા આવી હતી, કેમ કે કાકીજીએ શીરો બનાવ્યો તો બહુ મજા આવી ગઈ જમવાની. આપણને શીરો એટલો ભાવતો નથી, પણ તોય એટલા પ્રેમથી બનાવેલી વસ્તુ બહુ સારી લાગે. શું કહેવું તમારું? તો આ મસ્ત મજાનું જમી લીધું અને બધું કામ પણ પતી ગયું. અને બહારનું વાતાવરણ જોઈને તમને શું લાગે છે કે વરસાદ આવશે? હું 2-3 દિવસથી કહું છું કે વરસાદ આવશે, આજે મોસમ વરસાદ જેવો છે, પણ વરસાદ આવે એવું લાગતું નથી. લાગે છે તો હવે મેઘરાજાને શું મંજૂર છે એ ખબર જ નથી પડતી. તો તમે બધા વિડીયો જોવો એ તો પ્લે કરો કે મેઘરાજા વરસો એમ બનાસકાંઠામાં. ઓકે, તો ચલો બપોર પડી ગઈ છે તો આપણે સૂઈ જઈએ. બપોર પછી મળીએ.
राज भाई चलो, रुको रुको नहीं, अब चलो घर पे जाना है, सोना है मम्मी को। तो जल्दी निकल जाओ खाड़े में से। खड्डे कहते हैं, खड्डे बोलते हैं, खाड़ा नहीं बोलते। क्या बोलते हैं? खड्डे में गिर गया हूँ। हाँ तो निकल जाओ जल्दी से, चलो। हमारा कृष्ण कन्हैया એટલા મસ્તીખોર છે કે તમે પૂછો જ નહીં। તો નીકળો બહાર, ચલો। बोलो 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 गुड आफ्टरनून। फिर से बोलता गुड आफ्टरनून। ना 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 गुड आफ्टरनून, गुड आफ्टरनून बोलो, गुड आफ्टरनून बोलो। तुझे आता ही नहीं है, बोलो तो गुड आफ्टरनून। ओके बोलो, ओके ओके बोलो। આપણે તો સાંભળશે જ નહીં। ઓય ગુડ આફ્ટરનૂન બોલજે। તો ચાલો આરામ કરી લઈએ, બપોર પછી મળીએ। તો ગાઈસ ઘરમાં વાગી ગયા છે 3:30 ને અમે નાખી દીધું છે છાણ। તો અમારે હવે એક જ તૈયારી બાકી છે, તો ફટાફટ નાખી દઈએ। અને વાતાવરણ જો, મેં તો કીધું બપોર પછી ઉઠીશ ને તો વાતાવરણ બહુ સારું થઈ જશે, પણ કંઈ લાગતું નથી કે વાતાવરણ સારું થશે। તો વ્લોગમાં બને રહેજો, આપણે ફટાફટ છાણ નાખી દઈએ, પછી બીજું બધું કામ કરશું। ઓકે, હવે 4:30 ઉપર થઈ ગયું। આજે છે ને શું થયું ખબર? અમારા મહેમાન આવ્યા હતા ને, તો ચા બનાવી, શરબત બનાવે, એમાં આપણે ભાઈ બેવું પડે ને, મહેમાન જોડે બેવું પડે। તો હવે શસ્ત્ર લઈ લીધું, તો ફટાફટ વાળી દઈએ। તો વ્લોગમાં બને રહીએ તમે લોકો। હજી જો કપડાં સુકાય છે, તો ફટાફટ લઈ લઈએ કપડાં। ઓકે, વ્લોગમાં બને રહીએ। તો ગાઈસ હવે આપણે કપડાં હાંકી લેવાના છે, તો સંકેલી દઈએ ફટાફટ। તો ચલો। તો ગાઈસ ઘરમાં વાગી ગયા 5:30, તો આપણે ગાય ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો હોય, તો બ્લોગમાં બને રહેજો। તો ગાઈસ ઘરમાં વાગી ગયા છે 6:30, તો હવે આપણે ચા બનાવવાની છે, તો ચલો બનાવી દઈએ। અને બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો, એમાં સાસુમાં આવી ગયા છે। તો ગાઈસ આપણું સેટઅપ જોઈ શકો છો। તો આજે શું બનાવવાનું છે, તો બની ગયા પછી તમને અમે બતાવીશું, તો વ્લોગમાં બનાવી રહેજો। કેટલું બધું મૂકી દીધું હોય નહીં, ખાલી બનાવવાનું બાકી રાખ્યું હોય, તો જરૂરથી જોજો વિડીયો કે શું બનાવીએ છીએ અમે। તો ગાઈસ મરચાં બનાવ્યા છે। તો આજનો વિડીયો અમે અહીંયા જ પૂરો કરીએ છીએ। અમારા વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને આજે બનાવેલી રસોઈ તમને ગમે તો જમવા આવતા રહેજો। બાય, જય માતાજી।